ડીસા ઉત્તર અને દક્ષિણ પોલીસ સ્ટેશનમાં બંગડની તપાસ હાથ ધરવામાં આવી। પલગામ હુમલાને લઈ ગુજરાત પોલીસ બની સતર્ક। ડીસા ઉત્તર અને દક્ષિણ પોલીસ દ્વારા ડીસામાં વિસ્ફોટ કરતા બંગાળીઓને પોલીસ મથકે બોલાવ્યા। આધાર પુરાવા સાથે મોટી સંખ્યામાં બજારમાં વ્યવસાય સાથે સંકળાયેલ પશ્ચિમ બંગાળના રહેવાસીઓ આવી પહોંચ્યા પોલીસ મથક પર। બનાસકાંઠા જિલ્લા એસપી અક્ષયરાજ બકવાણીની સૂચના આધારે ડીસા ડીવાયએસપી સીઆઈ સોલંકી સાહેબની આગેવાની હેઠળ પૈસા થયેલ ઉત્તર અને દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે ડીસા શહેરમાં વસવાટ કરતા પરપ્રાંતીય સમને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેના પુરાવાનો રીવેરિફિકેશન કરવા માટે બોલાવ્યા। ઉત્તર પોલીસ મથકના પીઆઈ એસડી ચૌધરી અને દક્ષિણ પોલીસ મથકના પીઆઈ વીએમ ચૌધરી તમામ બંગાળીઓના આધાર પુરાવાનું ચેકિંગ હાથ ધર્યું। ડીસા પોલીસ મથકો બંગાળીઓથી ઉભરાય। મોટી સંખ્યામાં બંગાળીઓના આધાર પુરાવા સાથે પોલીસ મથકે પહોંચી તમામ સાધનિક કાગળો પુરાવા રૂપે કરાય રજૂ। ડીસા પોલીસ દ્વારા શંકાસ્પદ કોઈ બંગાળીઓ ધ્યાને આવશે તો કરવામાં આવશે કડક કાર્યવાહી। ડીસા ડીવાયએસપી સીઆઈ સોલંકી સાહેબ દ્વારા કડક સૂચના આપવામાં આવી અને કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ જણાશે તો તેમને કરવામાં આવશે કડક કાર્યવાહી। ઉત્તર અને દક્ષિણ પોલીસ મથકના પીઆઈ સહિત તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે કડક ચેકિંગ। ડીસા શહેર અને તાલુકા વિસ્તારમાં રહેતા ઇસમોને પોતાના જલ્દી પુરાવા ડોક્યુમેન્ટ સાથે રાખવા સૂચના આપવામાં આવી રહી છે અને જો વ્યક્તિ જેઓ ડોક્યુમેન્ટ વગર પકડાશે તો તેમના સામે કડક પગલાં લેવામાં આવશે। એવા અમૃત માળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા બનાસકાંઠા।